ભગવાન સ્વામિનારાયણની સમજણ કેવી હતી, તેમને ભગવાન કહેવામાં આવે છે તે આ વાત પરથી સિદ્ધ થઈ જાય છે। એકવાર ગઢડામાં કાઠી દરબારોએ એક સરસ મજાનો ઘોડો શ્રીજી મહારાજને ભેટ આપ્યો। મહારાજે કેટલા દિવસ તે ઘોડો વાપર્યો। પછી એક દિવસ બન્યું એવું કે કેટલાક દરબારો આયા અને મહારાજને કહ્યું, મહારાજ આ તો રોજો ઘોડો છે, આખા કાઠિયાવાડમાં આની એકય જોડ મળે તેમ નથી। મહારાજે કહ્યું, એમ? આ તો ઉત્તમ ઘોડો કહેવાય। મહારાજે દરબારોની આ વાત ધ્યાનમાં રાખી લીધી અને સાંજે ઘોડા ઉપર બેસીને સ્નાન કરવા ગયા। તેને સૌને ખૂબ આનંદ કરાવ્યો, દરબારોને ખૂબ રમાડ્યા જમાડ્યા। પછી ત્યાં એક યાચક બ્રાહ્મણ ઉભો હતો, તેને વ્યવહારિક પ્રસંગ ઉકેલવા દ્રવ્યની જરૂર હતી। મહારાજે અંતર્યામીપણે તેનું દુઃખ જાણી લીધું અને મહારાજે ઠાની લીધું કે આ ઘોડો તેને સોંપી દેવો છે। પછી મહારાજ ઘોડાની લગામ પકડી બ્રાહ્મણ પાસે ગયા, બ્રાહ્મણના હાથમાં ઘોડાની લગામ સોંપી દીધી અને શ્રી કૃષ્ણ અર્પણ બોલી દીધું। દરબારોમાંથી શ્વાસ નીકળી ગયો અને તેઓ ખૂબ ઉદાસ થઈ ગયા। પછી મહારાજ તેમને કહે કે દરબારો, બહુ સારું પદાર્થ આપણને બંધન કરે, ઉત્તમ પદાર્થ તો આપણને જોઈએ જ નહીં। અશ્વપ્રિય દરબારોને ખૂબ દુઃખ થયું અને તેમને તો સુંદર ઘોડો પોતાના પુત્ર જેવો લાગતો હતો। તેથી દરબારોએ 2 દિવસ સુધી શોક પાડ્યો અને કાંઈ બોલ્યા નહીં। પણ ધીમે ધીમે મહારાજની વાત સમજાઈ ગઈ અને તેમને જીવનમાં એક નવો મંત્ર મળ્યો।